ની પેલા જ પંચર પડી. આ સીન સપાટા છે ને તારા બધાય, આ બંધ કરી દેજે, બરોબર છે? એ કપડું આપ ને, અહીંયા હેલ્મેટ સાફ કરવો. બધા જો અહીંયા ગરબા રમે છે, જોઈ લે. આ આપણો ગોપો, જોઈ લે ફૂલ મોજો. હા, સ્વાગત છે તમારા બધાનો આપણા એક નવા બ્લોગ ની અંદર. અત્યારે જવાનું છે આપણે ડાંગ ની અંદર. હવે અત્યારે બધા ભેગા થાય છે. 4 વાગ્યાનું કીધું તું, આ બધા હજી આવે છે. જો એક અહીંયા ગાડી છે, એક આ 2 ગાડી છે. એ ક્યાં ગઈ? અહીંયા આગળ પડી. જો હજી એક આ ગાડી છે, આ ભાઈ ની. હા, હવે કઈ ખારું આવ્યું. જય માતાજી મિત્રો. જય માતાજી. અત્યારે હવે બધા ભેગા થઈ ગયા છીએ. હજી તો આવે છે બધા. કાનાભાઈ આવે છે. કાનાભાઈ મેન લીડર જ હજી નથી આવ્યો ભાઈ. હા, આ સીન સપાટા છે ને તારા બધાય, આ બંધ કરી દેજે, બરોબર છે? હા એમ, આ બધું નહીં ચાલુ રાખવાનું. હું છે એ બોલ તું કેમ સીન સપાટા કેમ કરે બધા? ક્યાં જઈ જવાટા ભાઈ? આ હું આ બધું હું ચાલુ હતું તારું? ફેસ ઓલું કરી દેજો. આ 2 ભાઈ આપડી હારે નવા આવ્યા. કેમ છો ભાઈ? તમે કેમ છો ભાઈ? મજામાં? અહીંયા બધા હવે બધા તૈયારી કરે, હેલ્મેટ સાફ કરે છે. આપણું હેલ્મેટ સાફ થઈ ગયું, તારે કરવાનું બાકી છે. મારું નથી, જો કોઈ આપતું જ નથી કપડું. જો સામે પડ્યું હે, આપતું કોઈ. હા ઓલા પાસે રાતે પાસે. એ કપડું આપ ને, અહીંયા હેલ્મેટ સાફ કરવો. આને કરવો, મારો થઈ ગયો. અલે તમા સે તો લાઈ ની કેચ 6 ની પેલા જ પંચર પડી ગયું. જો પંચર ગોતે છે ભાઈ. કાનાભાઈ ની ગાડીમાં પંચર પડી ગયું ભાઈ. બધા કોન્ટેન્ટ જ લે છે. કોન્ટેન્ટ મળી ગયો યાર. ઠીકો કાનાભાઈ ની ગાડીમાં પંચર પડ્યું ભાઈ, કેવું લાગે તમને? સારું લાગે. બહુ ખુશ છું. બધાને કોન્ટેન્ટ મળી ગયો. પણ આ ભાઈ ને પંચર નથી મળ્યું હજી. મળ્યું કે ન મળ્યું ભાઈ? पंचर ही नहीं है. मारो देख कहाँ मिल रहा है बताओ. होता तो उनको साइड में मारेगा, साइड में कहीं पे नहीं है ना. दोनों साइड पे मार. पंचर જ નથી કે હું? તો આટલી બધી હવા થોડી ઓછી થઈ ગઈ. નલી પંચર મળી ગયું. ધવાડા કાઢે ધવાડા. ઝીણું પંચર છે, ઝીણું પંચર થઈ ગયું. આ બધા જો હવે તૈયાર થઈ ગયા નીકળવા હાટું. હલો સડાવો રોડે, હાલો. આવી ગયો મારો ડાંગડો આવી ગયો. જો વાદળા દેખાય. આઈનો નજારો. અમી વાદળામાં આવી જા. એ તમારા આવું હોય તો આવી જાઓ. આ ભાઈ છે, આ ભાઈ ગીત કરતા હતા. કેમ છો ભાઈ? મજામાં? શું એટલે શું કરો છો તમે? હું ભાઈ પ્રોફેશન સેન્ટ્રલ ઇન્સ્પેક્ટરમાં છું અને ગુજરાતીઓમાં ગયા લાસ્ટ વીકમાં. બરોબર. અને અત્યારે હું એન્જોય કરું છું લાઈફ. બરોબર. ક્રિકેટ, રનિંગ, મારું બધું તો સિનિયર સિટીઝન. અને ભાઈ જીવનમાં પ્રોફેશન તમારું જે પણ હોય, પણ એમાં તમે એવો સમય ખાઓ. તમે અત્યારે 19 વર્ષના છો, પણ હવે તમારી પાસે જે સમય છે 60 વર્ષ સુધી, તો એમાં 60 વર્ષ સુધીમાં તમારે પ્લાન કરવાનો છે કે તમે પ્રોફેશનમાં તમે શું કરશો. અને એમાંથી એક સમય એવો કાઢો તમારા પર્સનલ કે જેમાં તમે પોતે તમારું લાઈફ એન્જોય કરી શકો. તો આ આજે ઝોન પર આપણે બધા ભેગા છીએ. સંજોગ છે કે તમે અહીંયા આવ્યા છો ને આ માહોલ જો અમે જુઓ, વરસાદી માહોલ, અને એમાં લાઈફને એન્જોય કરો. અને એન્જોય સાથે તમે રિલેટ થાઓ. તમારા ફેમિલી પણ સાથે, તમે ફેમિલી તમે એન્જોય કરો. તમે બધા ફ્રેન્ડ સાથે આવો. ફ્રેન્ડ સાથે તો તમે ફ્રેન્ડ્સ છે તે બહુ મહત્વનો ભાગ ભજવે છે લાઈફમાં. તો જીવનમાં ફ્રેન્ડ્સને એવો એક અવકાશ આપો કે જે ફ્રેન્ડ્સ તમારા છે એ તમારે લાઈફ ટાઈમ ના હોય. અને આવી રીતે મુલાકાત
ક્રિયા કરે તેમાં આપણે બનતા હોઈએ friend. તો એને આપણે લાઈફ ટાઈમ આપણે નિભાવવાનું તો જે સૌ તમે આવ્યા એને બહુ મજા આવી ગઈ. થેન્ક યુ તમારો ટાઈમ આપવા માટે. ફાઇનલી ભાઈ જોરદાર વરસાદ આવે છે અત્યારે અને આ બધા જો અહીંયા ગરબા રમે છે. જોઈ લે આ આપણો ગોપો, જોઈ લે ફૂલ મોજો. હા અત્યારે જો વાતાવરણ બહુ જોરદાર થઈ ગયું. વાદળા જમીન ઉપર આવી ગયા ભાઈ. અમે આવી ગયા હતા આવડો આ ધોધ પડે ને ત્યાં અંબે અહીંયા બેઠા શાંતિથી. શું કેવું? બધા ફોટા પાડે અંદર બેઠા. આ બધા ફોટા પડે છે જોવા. એ ઝૂમ કેમ નહીં થતું? આ બધા ફોટા પાડે છે. જો અહીંયા ગયા ને અહીંયા તો ત્યાંથી છે ને અમને કાઢ્યા એ કંઈક સાઈડમાં વી જાવ. ઓલપા ગાડી પડીને એની ઓલપા ઊભા હતા ને ત્યાંથી કાઢી મૂકા. સામે ગયા સાઈડમાં આવીને બે મુદો આપીને હું ગયું. બસ જો હવે આવું બધું આપે છે શાંતિથી બેઠા તો બે હવે નથી બેઠા. હા નકરો હાસવવા આપીને વૈયા જાય છે. નથી ફોટા પાડવા દેતા કે નથી કાંઈ કરવા દેતા. જા સામે બધા ઊભા છે.